નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. નાના અને મીડિયમ ઉદ્યોગોને લોન કઈ રીતે મળી શકે અને તે માટે જાગૃતતા લાવવાના ઉદ્દેશ્યથી આરબીએલ અમદાવાદ દ્વારા ફોકિયાના સહયોગથી એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. નાના ઉદ્યોગકારો સરળતાથી લોન મેળવી શકે તેવા ઉદ્દેશ્ય સાથે ભુજ ખાતે એક ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન એટલે કે ફોકિયાના સહયોગથી શુક્રવારે સાંજે નાના અને મધ્યમ ઉદ્યોગોને લોન લેવા માટે પડતી મુશ્કેલીઓના સમાધાન માટે અને જાગૃતિ લાવવાના ઉદ્દેશથી આરબીઆઈ અમદાવાદ દ્વારા ટાઉન હોલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આરબીઆઈની ગાઈડલાઈન મુજબ નાના અને મધ્યમ ઉદ્યોગો કેટલી અને કેવી રીતે લોન મેળવી શકે તે માટે ભુજ ખાતે આરબીઆઈ અમદાવાદ દ્વારા ખાસ ટાઉન હોલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તલક્ષી નંદુ, જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર ફોકિયા. આજનું આયોજન ખરેખર એક અનોખું છે. આજે સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રી અને હેન્ડીક્રાફ્ટ ને જે દરેક નાના લોકો છે, જે એમને ખ્યાલ પણ નથી કે 25 લાખની લોન લેવા માટે એ લોકો હકદાર છે. તો એ 25 લાખ અને એની ઉપરની જે લોનો જે છે એ કઈ રીતે મેળવી શકાય એની જાણકારી આપવા માટે અને જે નાના ઉદ્યોગોને પડતી તકલીફો કેવી રીતે દૂર થાય એનું માર્ગદર્શન આપવા માટેનું આ આયોજન છે. જે આયોજન માટે ખરેખર ખૂબ જ હું આનંદની લાગણી અનુભવું છું. क्षेत्रीय निर्देशक रिजर्व बैंक ऑफ इंडिया अहमदाबाद स्मॉल और माइक्रो इंडस्ट्रीज का एंटरप्रेन्योर्स के लिए, तो यहाँ जो भुज और गांधीधाम और आसपास के जितने सारे एसएमई एंटरप्रेन्योर्स हैं और एक्सपोर्ट भी करते हैं, ये जो एसएमई ये हमारे देश के लिए इम्पोर्टेंट है, एक्सपोर्ट्स के लिए, एम्प्लॉयमेंट जनरेशन और ग्रोथ के लिए. तो हम लोग यहाँ एसएमई एंटरप्रेन्योर्स और बैंकर्स और उनके एसोसिएशंस के तरफ से सब लोग एकजुट होकर इंफॉर्मेशन शेयरिंग करेंगे. और रिजर्व बैंक का जो गाइडलाइंस है एसएमई उनको क्या फैसिलिटीज़ है बैंक्स के तरफ से, गवर्नमेंट के तरफ से, और ये सारे जो उनको सुविधा है उसके बारे में हम लोग जानकारी देंगे एवं उनके साथ जो सवाल है, क्वेश्चन है, उनका स्पष्टीकरण देंगे. કસ્ટમના કેસમાં જરૂરત જણાય તો જ પોલીસ કોઈનું પ્રિમાઇસિસ સીલ કરી શકે. અન્ય કોઈપણ કેસ માટે પોલીસને કોઈની મિલકત સીલ કરવાની સત્તા જ નથી, તેમ હાઈકોર્ટે પુનરોચ્ચાર કર્યા. સમગ્ર બાબતે પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે ચર્ચાઓ કરી. તાજેતરમાં હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો કે પોલીસને કોઈપણની મિલકત સીલ કરવાની સત્તા નથી. આમ તો ઘણા બધા પ્રોવિઝન છે અને કલમોમાં કે પોલીસને આવી સત્તા નથી, પરંતુ હાઈકોર્ટે એક વિધવાના કેસમાં આ એક ડિસિઝન આપ્યો કે એક ડૉક્ટરનું મકાન એમણે સીલ કરી નાખ્યું હતું અને એક કેસ કરીને ત્યારબાદ હાઈકોર્ટે કીધું કે ભાઈ એવી રીતે કોઈ સત્તા નથી, એનો પુનરોચ્ચાર કર્યો. તો ખરેખર ડિટેલમાં કાયદો શું છે, તો આપણી પાસે દેવાયતભાઈ બારોટ હાજર છે, પ્રખ્યાત એડવોકેટ છે, તેઓ પોતે આ આખા કાયદાની સમજ આપશે. ક્રિમિનલ પ્રોસિજર કોડ અને સિવિલ પ્રોસિજર કોડ. ક્રિમિનલ પ્રોસિજર કોડ એ ફોજદારી ધારાઓને લાગુ પડે છે. સિવિલ પ્રોસિજર કોડ છે એ જે મકાન મિલકત, સ્થાવર જંગમ મિલકતોને લાગુ પડે છે. હવે જ્યારે સ્થાવર જંગમ મિલકતોની વાત આવે ત્યારે પોલીસનો રોલ ક્યાંય આવતો નથી. આમાં જે નામદાર હાઈકોર્ટે જે જણાવ્યું છે એમાં એક વિધવાનું મકાન હતું, જે રેન્ટ ઉપર આપેલું હતું અને પોલીસે એ ડોક્ટર પાસે હતો ને પોલીસે એ ખાલી કરાવ્યું. તો એમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે જે કાયદાનું પુનરોચ્ચાર કર્યું છે, કાયદો પહેલાથી જ છે. પોલીસની કામગીરી શું હોય, પોલીસ મેન્યુઅલ પ્રમાણે કે જો ગુનો બનતો હોય ફોજદારી, તો એની ગુનાની તપાસ કરી લાગતા વળગતા સાહેદોના નિવેદન લઈ અને જે ચાર્જશીટ કોર્ટમાં કરવાનું અને પછી ગુનો બને છે કે નહીં એ નામદાર કોર્ટ એ નક્કી કરે છે. જો ગુનો બનતો તો નામદાર કોર્ટ એને સજા કરે છે, ન બનતો તો નિર્દોષ છોડી મૂકે છે. હવે જ્યારે આ સ્થાવર મિલકત ને પ્રોપર્ટી છે, હવે જ્યારે રેન્ટ ઉપર મકાન આપેલું હતું તો રેન્ટ એક્ટ હેઠળ નામદાર કોર્ટને જ આમાં પાવર છે. પોલીસ ડાયરેક્ટ પાવર્સ લઈ શકતી નથી. રેન્ટ એક્ટ હેઠળ આખો કેસ ચાલે અને કેસ ચાલે પછી નામદાર કોર્ટ હુકમ કરે તો ભાડુત છે એ ખાલી કરી આપે અને નામદાર જો ભાડુતના હકોનું રક્ષણ કરો તો એ ભાડુતને કાયદેસરનું ભાડુત ઠરાવી આપે ને રેન્ટ ઉપર આપે. એટલે પોલીસ આમાં જે કંઈ દખલગીરી કરી શકે નહીં અને પોલીસ કોઈ પ્રોપર્ટીને સીલ કરી શકતી નથી, સિવાય કે સાફેમા એક્ટ જે છે એમાં કસ્ટમના કેસો છે એમાં પોલીસને અમુક કિસ્સાઓમાં કાયદાકીય રીતે પાવર્સ આપવામાં આવેલા છે કે આવી મિલકતો છે એ સીલ થઈ શકે છે. આ રીતે પોલીસને કોઈ મિલકત સીલ કરવાનો અધિકાર નથી એમ કોર્ટનો હુકમ છે.
સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, વીઆઈપી બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ, વન સ્ટોપ શોરૂમ ફોર મેન, સ્ટાઇલ ધ ફેશન હબ. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો? આપ જોઈ રહ્યા છો તે કચ્છના જિલ્લા મથક ભુજના એસટી સ્ટેન્ડમાં ફેંકાયેલ ગંદકી છે. ગંદકી હટાવવા વારંવાર અહેવાલો પ્રસિદ્ધ થયા છે, પણ સ્વચ્છ ભારતનો મેસેજ અહીં પહોંચેલ નથી. આ બાબતે એસટીના વિભાગીય નિયામક જાડેજાએ કચ્છિત ટીવી સમાચાર સાથે વાત કરી હતી. કચરાપેટી તો અમે નગરપાલિકાના કોન્ટેક્ટ મારીને કચરાપેટીમાં મુકાવેલી જ છે ત્યાં, પણ એ કચરા હા, પણ એમાં શું થાય છે કે જે બસ સ્ટેશનની બહાર જેટલી દુકાનો છે નગરપાલિકાની હદમાં, બરાબર છે, એ બધા પોતાનો કચરો બસ સ્ટેશનની અંદરમાં ઠાલવે છે, બરાબર છે. અગાઉ અમે એને નોટિસ આપેલી છે, બરાબર છે, પણ એ લોકો સમજતા નથી. અમે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને પણ કીધું, બરાબર છે, કે તમે એમાં થોડુંક ધ્યાન દઈને અમે સહકાર આપો, બરાબર છે. એટલે એનો મુદ્દે એ લોકોનો કચરો, દુકાનવાળાનો કચરો બધો બસ સ્ટેશનમાં નાખે છે, એનો કચરો વધારે આવે છે, એના કારણે બસ સ્ટેશન જે ગંદકી લાગે છે. સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો? આપ જોઈ રહ્યા છો તે ટાઉન હોલ પાસે થયેલ ગંદકીના ઢગ છે. ભુજ નગરપાલિકાની સફાઈ વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠતા રહે છે. આ જાહેર રસ્તો છે, કોણ હટાવશે આ ગંદકી? જખબોતેરા ધ ફેશન હબ, કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. કોટન, મલકોટન, સિલ્ક, બ્રોસિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરીયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ, તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ્સ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સવેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. મેન્સવેરમાં જીન્સ પેન્ટ, શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. કચ્છના પૂર્વ સાંસદ અને બીજેપીના પીઢ નેતા સ્વર્ગસ્થ અનંતભાઈ દવે એટલે કે અનંત દાદાના પત્ની ઇન્દિરાબેનનું અવસાન થતાં ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર કચ્છમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સ્વર્ગસ્થની સ્મશાન યાત્રામાં અધિકારીઓ અને પદાધિકારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. કુટુંબીજનો, રાજકીય આગેવાનો વગેરે સ્મશાન યાત્રામાં જોડાયા હતા. સ્વર્ગસ્થ ઇન્દિરાબેન અનંતભાઈ દવેને મા આશાપુરા ન્યૂઝ, કચ્છી ટીવી સમાચાર અને માંડવી ડીશ એન્ટેના દ્વારા કોટી કોટી શ્રદ્ધાંજલિ. સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ, 12 માસ નેચરલ જ્યુસ મેળવવાનું એક જ આદર્શ સ્થાન, સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ. કલર તથા એસન્સ વગરનો કેસર કેરીનો રસ 12 માસ એકદમ તાજો. અમારી અન્ય પ્રોડક્ટ્સ જામફળ, દ્રાક્ષ, દાડમ, ચણીબોર, ચીકુ, પાઇનેપલ, મોસંબી, આમળા, લીંબુ, તરબૂચના નેચરલ જ્યુસ તેમજ નાળિયેરનું પાણી. સરનામું નખત્રાણા ગેલેક્સી કોમ્પ્લેક્સ, હોટેલ ફન એન્ડ ફૂડની બાજુમાં. જગદીશભાઈ 9989890000, દિલીપભાઈ 9426613501. અવર વેબસાઇટ www.soumyanatural.com. ભુજ બ્રાન્ચનું સરનામું સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ, એકોડ હોસ્પિટલ નીચે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સુરેશભાઈ લીંબાણી 9428031501. રૂપિયા
2020માં ઘરોઘર પ્લેટ લગાવીને પૈસા ઉઘરાવવા માટે કોઈ કંપની ફૂટી નીકળી છે. જાગૃત નાગરિક તરીકે એડવોકેટ શશિકાંત ઠક્કરે કલેક્ટર તથા દૈનિક પત્રોનું ધ્યાન દોરી આ નવતર ઠગાઈ થતી અટકાવવા રજૂઆત કરી. જોઈએ વિશેષ વિગતો. એવું બને છે કે ઠગાઈના નવતર કિસ્સાઓ બહાર આવે છે. આપણા ઘરની બારે નંબર પ્લેટ લગાવી દેવાના 10 રૂપિયા, નંબર પ્લેટ લગાવી દેવાના 20 રૂપિયા, એવી એક એજન્સીઓ પોતે જાહેરાત કરે અને સરકારી રેફરન્સ છે એવો આભાસ ઊભો કરે. પરંતુ ક્યારેક જાગૃત નાગરિકને કારણે સમગ્ર વસ્તી એટલે સમગ્ર લોકો એમાંથી બચી શકે છે. શશિકાંતભાઈએ કાલે એવી જ એક બાબત પકડી પાડી કે ભૂતકાળમાં આવી રીતે 10 રૂપિયા લઈને નંબર પ્લેટ લગાવવાવાળી કંપની હતી, એને એની શું હિસ્ટ્રી લઈને છેલ્લે એ ભાગી ગઈ અને કચ્છના રેવન્યુ તંત્રએ પોતાની ભૂંડી ભૂમિકા ભજવી અને એના વિરુદ્ધના કાગળિયા ગુમ કર્યા એવો પણ એક આક્ષેપ થઈ રહ્યો છે. તો ખરેખર જે હમણાં 2 દિવસ પહેલાં જે એક સમાચાર પ્રગટ થયા કે ભાઈ 20 રૂપિયામાં આવી જાતના નંબર પ્લેટ દરેક ઘર ઉપર એક સાઇનિંગ લગાવી દેશે નંબર અને એની બધી વિગતો આપવી પડશે. તો ખરેખર શું હકીકત છે શશિકાંત ઠક્કરભાઈ પાસે સાંભળે. 1995માં આજ નામની જે કંપની છે, કલકત્તાની કંપની છે અને મજમુદાર કરીને એનો કોઈ મેઇન માણસ છે, એમણે 1995માં 10 રૂપિયા લઈ અને દરેક ઘર ઉપર નંબર પ્લેટ ચોડવાની કાર્યવાહી અહીંયા શરૂ કરેલી. તે વખતે એમણે કલેક્ટર ઓફિસમાંથી એવો સર્ક્યુલર ઇસ્યુ કરાવેલું બધા મામલતદાર, ટીડીઓ, બધી મ્યુનિસિપાલિટીઓને કે ભાઈ આ સંસ્થાને સરકાર તરફથી આ કામ કરી સોંપવામાં આવી છે. એટલે એના માટે હું પંચાયતમાં ગયો. એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો, કઈ કંપની છે, શું છે, બધી વિગતો પૂછી. તો વિગતો મને સંતોષકારક ન લાગી. એટલે મેં એમને આધાર માંગ્યો. એમણે આધાર મને ચીફ ઇલેક્ટરલ ઓફિસર અને ઇલેક્શન કમિશનના કાગળ બતાવ્યા અને મને લાગ્યું કે આ કાગળો બોગસ છે. એટલે મેં એને ના પાડી કે આધાર પરમાં કામ કરવાનું નથી. પછી બપોરના 2 વાગે એણે હેડ ઓફિસમાંથી મને એના સાહેબે ફોન કર્યો અને ધમકી આપી કે તમારી સામે બદનક્ષીનો અમે કેસ કરશું, આમ કરશું, તેમ કરશું, તમારે જે કરવું હોય કરો. આ રીતે કચ્છમાં નવતર ઠગાઈનો બનાવ બનતા અટકાવી શકાયો છે. જાગૃત વકીલને અભિનંદન. સાથે સાથે આવું કોઈ પણ બનાવ કે પ્રસંગ આપને ધ્યાનમાં આવે તો પણ આપ અમારો સંપર્ક કરી શકો છો, જેથી કરીને અન્ય લોકો ઠગાઈનો ભોગ ન બને. સાંભળે છે, હું કપાસનું બિયારણ લેવા જાઉં છું. જોજો છેતરાતા નહીં. આપણું જાણીતું વિક્રમ 5 જ લાવજો. હા, વિક્રમ 5 જ લાવીશ. ભાઈ, મને વિક્રમ 5 બીટી કપાસ બિયારણ આપો. આ લઈ જાઓ શેઠ, વિક્રમ 5 જેવું જ છે. ના હો, મારે તો વિક્રમ 5 જ જોઈએ. શું ફેર પડે છે? આપ જમીનનો ફેર છે ભાઈ. વિક્રમ 5 એટલે સૌથી મોટા જીંડવા, ઉત્તમ પુનર્જીવન ક્ષમતા, વજનદાર અને વધુ કપાસ. આ લો તમારું વિક્રમ 5. હવેથી તમે પણ વિક્રમ 5 જ વાપરજો, કેમ કે વર્ષોનો વિશ્વાસ છે આના ઉપર. સમજદાર ખેડૂત છે બળવીર. લે આ વિક્રમ 5. હવે તો ખુશ ને? ખૂબ જ ખુશ. અમારી સમૃદ્ધિનો રાજ વિક્રમ 5. વિક્રમ સીડ્સનું નવું સંશોધિત બિયારણ વિક્રમ 303. વિક્રમ 303 જ શું કામ? વિક્રમ 303 આપે ધમાકેદાર ઉપજ, દરેક જમીન અને હવામાન માટે અનુકૂળ, સતત ફાલ, ફૂલ અને જીંડવા આપે, મોટા, વજનદાર અને વધુ સંખ્યામાં જીંડવા, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, એટલે ફાયદો જ ફાયદો. વિક્રમ 303 હર હાલ મેં કામયાબ.